બીજો સ્કંદ દેવી ભાગવતનો, આમાં મહાભારતની કથા આવે છે. ત્રીજા સ્કંદમાં ભુવનેશ્વરીની કથા આવશે. અને ત્રીજા સ્કંદનો પ્રારંભ થાય છે. ઋષિઓ સુતજીને પૂછે છે, એ પેલા નમસ્કાર કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. બીજા સ્કંદના પ્રારંભમાં ઋષિઓ સુતજીને પૂછે છે કે આપની અસ્પષ્ટ વાણી અમને કઈ સમજાતી નથી. આશ્ચર્ય ઉપજાવે છે. તમે પહેલા એવી વાત કરતા હતા કે સત્યવતી તો પતિવ્રતા છે, તો પછી આ મહારાજા શંતનુ સાથે લગ્ન કેમ થયું? આ વ્યાસજીની ઉત્પત્તિ કેમ થઈ? અમને કઈ ખબર જ નથી પડતી આમાં. ઋષિઓ સુતજીને પૂછે છે. ત્યારે સુતજી બોલ્યા કે આદિ શક્તિની જેના ઉપર કૃપા હોય, ચાર પ્રકારના પુરુષાર્થો તો જ આપણને પ્રાપ્ત થઈ શકે અને કથા આપણને તો જ આપણે સારી રીતે સમજી શકીએ. ચાર પ્રકારના પુરુષાર્થ કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પહેલો શું છે? ધર્મ. માણસ પોતાના ધર્મથી ઉજળો છો. ધર્મેણ હીના પશુભી સમાનાઃ. આપણું શાસ્ત્ર એવું કહે છે કે જો આ ગાય છે કે શ્વાન છે કે બિલાડી છે, એ પણ પોતાનું જીવન તો જીવે જ છે ને. એ આપણી રીતે જમે છે, એ પણ શયન કરે છે, એ પણ પ્રજોત્પત્તિ કરે છે, પણ એનામાં ધર્મ નથી અને આપણામાં ધર્મ છે. અને જો આપણામાં ધર્મ ન હોય તો પશુ અને આપણામાં કોઈ ફરક નથી. ધારયતિ ઇતિ ધર્મઃ. જે આપણે ધારણ કરીએ છીએ એ ધર્મ છે. પછી કોઈ પણ સંપ્રદાય હોય, પુષ્ટિ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, સ્વાધ્યાય પરિવાર હોય, માં ભક્તિ કે માઈ ભક્ત દ્વારા માં શક્તિની ઉપાસના કરતા હોય, કોઈ તમારો ધર્મ હોય, તો પહેલું શું છે કામ? આપણો ધર્મ બજાવો, આપણી ફરજ બજાવો. પછી આવે બીજા નંબરમાં અર્થ, યાની પૈસા. અર્થસ્ય પુરુષઃ દાસ. અને ધર્મને મૂકી દીધો છે અને પૈસાને અપનાવી લીધા છે. એની વધારે આપણે જરૂર છે બધાને. ધર્મ થાય કે ન થાય, માળા થાય કે ન થાય, સેવા થાય કે ન થાય, એ બધું પછી છે. પેલા આપણે સારી રીતે કમાઈ લઈએ. બધાનું સ્વપ્ન હોય છે અત્યારે. ધર્મ, અર્થ અને કામ. જે કામ, જે ભોગવાની જે વૃત્તિ છે, કામ જ્વરો મનુષ્યાણા. કામને છોડીને હવે રામને ભજવાના છે, માને ભજવાની છે. જે ભોગવાના સાધનો છે એને થોડા ઓછા કરી દેવાના છે. નતર પછી ડોક્ટરો ઓછા કરવાનું કહેશે આપણને. પછી ડોક્ટરો કે દંડોપનું ગાડલું હોય તો કે ભાઈ તમારે નીચે સૂવું પડશે, કારણ કે ઓલો પ્રોબ્લેમ થઈ જાય પાછો. ડોક્ટરો પણ કેવા છે જો તમે, જે અમીર હોય ને એને ખીચડી ખાવાનું કે, અને જે ગરીબ હોય ને એને કાજુ બદામ ખાવાનું કે. ખીચડી ઉપર રહેજો, બીજું કઈ લેતા નહીં, એવું કે ને આપણને. પણ સૌથી શ્રેષ્ઠ કોણ છે? જે ખાખરામાં બનેલા પતરાળામાં જે બે માણસ સારી રીતે જમી શકે છે, એનું ગૃહસ્થાશ્રમ ઉત્તમ છે, એનો ધર્મ ઉત્તમ છે. પણ ચાંદીની થાળીમાં પણ ખાખરો ખાવો પડે છે મોટા માણસોને. ઘરે ચાંદીની થાળી હોય, ઘણી જગ્યાએ અમે જોયેલું છે. બંગલો તમે જોવો તો આટલો આખો આપણા મેદાન જેટલો હોય. માલિક ચિંતા કરતા હોય અને ચોકીદાર સૂઈ ગયો હોય. માલિક ચિંતા કરતો હોય, કોઈ આવ્યું નથી ને કોઈ ગયું નથી ને, અને ચોકીદાર સૂઈ ગયો હોય.
તો આવું ભોગને શું કામ છે આપણે જે આપણે નો ભોગી શકી હોય? ભોગા ન ભોગતા વયમે ભોગતા. આપણને એમ થાય છે કે આપણે ભોગો ભોગવે છે. ના, ભોગ આપણને ભોગવે છે. અને છેલ્લે મોક્ષ. ભગવાને આપણને જ્યારે મોકલ્યા ને ત્યારે ભગવાને આપણને કીધું હતું કે ધર્મ અને મોક્ષ એ તારે કરવાના છે અને અર્થ અને કામ એ મારી ચિંતા છે, હું પૂરું પાડીશ. આપણે કર્યું શું? ધર્મ અને મોક્ષ એ બધું ભગવાનને આપી દીધું અને અર્થ અને કામ જે હતું એ આપણે લઈ લીધું. અર્થ અને ધર્મ અને કામ રુચિ રામચરિત માનસ કહે છે કે અમારે કોઈ ધર્મ અર્થ કામ કઈ જોતું નથી. ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવ વાંછા પિતનમય. શંકરાચાર્યજી મહારાજ લખે છે કે અમારે મોક્ષની કોઈ આકાંક્ષા નથી. બસ અમારે તમારું સ્મરણ જોઈએ છે, અમારે તમારું કીર્તન જોઈએ છે. એટલા માટે જ આપણે કીર્તન ભક્તિને પ્રથમ ગણીએ છીએ. અને કીર્તન દ્વારા જ આપણે સૌને પામી શકીએ છીએ. આજે આ મહાભારતની કથા છે ને થોડીક અટપટી છે, એટલે હું તમને સરળતાથી સમજાવું છું. નહીતર શું થશે? હું એકલો બોલીશ, અમારા સંગીતકારો જાગશે અને તમે બધા સોઈ જશો, એવું થશે. એટલે સરળતા. ઓલો નાનું બાળક હોય ને પછી માયને દબાપાતા હોય ને તો કે બેટા પી લે, મેં ચાખી છે, કડવી નથી, બહુ સારી છે, ધીમે 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 પાય. અને પછી પિતાજી જો દવા પીવડાવે બાળકને એ કેવી રીતે પીવડાવે? કેટલી રાડું નાખે? એ કઈ ચાખે? એ એમ જ કે પછી પી લે, હવે પીવું જ નહીતર મૂકી દે. પણ આપણે સરળ રીતે આપણે સૌ સમજી શકીએ એ પ્રમાણે આપણે મહાભારતની કથા સમજવી છે. તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ મારી કૃપાથી ચાર પુરુષાર્થ આપણને પ્રાપ્ત થાય છે. અને ચારેયની જરૂર છે જીવનમાં. એકલો ધર્મ નો ચાલે, કારણ કે ધર્મમાં સેવામાં પૈસાની જરૂર પડે. અને છેલ્લે કે મોક્ષ, માં ભગવતી અમને તારું એ જે મણિદીપ ધામ છે એની અમને પ્રાપ્તિ કરાવજે. સુતજી કહે છે કે પરમ શક્તિને વંદન કરી પુરાણ સંબંધી જે પ્રશ્ન છે, કારણ કે આ ભગવતીના જે વાંગમય સ્વરૂપના વાઘ બીજ છે. મને ભાગવત ઋષિજી વાત કરી ને કે ભાઈ કોઈને બોલવામાં તકલીફ હોય તો અંબાષ્ટકમ આપણે આવશે આગળ એની કથા. માતાજીના જે નિવારણ મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, એનો જો પાઠ કરવામાં આવે તો આપણને સ્વયં આપણા જીભમાં સરસ્વતી આવીને બિરાજમાન થાય છે. તાકાત રહેલી છે મંત્રમાં. અહીંથી હું જે બોલું છું શું મારી તાકાત છે? ઘરેથી કઈ હું નિશ્ચિત કરીને આવું પણ અહીંયા બીજું બોલાઈ જાય, કારણ કે અહીંયા સ્વયં માં આવી શક્તિ આપે છે. અહીંયા બેઠા પછી એ બધાએ મને વિચારો આપે છે ને હું બોલી શકું છું. મારી કોઈ તાકાત નથી. તો સુધજી કહે છે કે વાક બીજનો સતત હું જપ કરું છું અને એમની શ્રદ્ધાથી મારી તમામ મનોકામના પૂર્ણ થશે. તો સુતજી પેલા સત્યવતીની પ્રાગટ્યની કથા બતાવે છે. વ્યાસજીના માતા સત્યવતી. તો સત્યવતીનું પ્રાગટ્ય કેવી રીતે થયું? ઉપરીચર નામના ઋષિ હતા અને સત્યવાદી હતા. પોતાની સંપત્તિ વધારે હતી એમની પાસે. પોતાના 5 સંતાનો હતા. ઉપરીચર નામના એ રાજા હતા. સંતાનો અધિક 5 હતા. ખૂબ સેવા કરતા હતા. એક સમયે વનમાં શિકાર કરવા માટે જાય છે. પોતાની પત્ની ગિરિકા
એ પુંસવન નામનું વ્રત કરે છે કે મારા દીકરાની રક્ષા થાય. ભાગવતજીમાં બધા વ્રતો આવે છે. અદિતિ એ પણ વ્રત કરે છે ભાગવતજીમાં. ત્યારે ભગવાન વામનજીનું પ્રાગટ્ય થાય છે. રાજા વનમાં ગયા છે. વનમાં ગયા એટલે પત્ની યાદ આવે છે અને કીધું કે મારા પત્નીને અત્યારે સારા દિવસો છે, આ ફળ એમને ખવડાવજો. એક પક્ષીને, બાજ પક્ષીને મોકલ્યું છે. એ પક્ષી આકાશમાં ઉડે છે તો બીજા બાજ પક્ષીને એમ થયું કે આ કોઈ માંસ લઈને જઈ રહ્યું છે. બીજું બાજ પક્ષી હતું એ ઝૂંટવા જાય છે કે એ ફળ એ નદીમાં, યમુનાના કિનારામાં પડે છે. અને એ સમયે અદ્રિકા નામની અપ્સરા ત્યાં સ્નાન કરવા માટે આવી હતી અને બ્રાહ્મણ એ બાજુ સંધ્યા વંદન કરતા હતા. એટલે અદ્રિકા બ્રાહ્મણમાં મોહિત થયા. બ્રાહ્મણે શ્રાપ આપ્યો તો માછલી બની જા. અને પેલું ફળ યમુનામાં પડ્યું. જે માછલી બની અદ્રિકા એ ફળ ખાઈ ગઈ. એનાથી બે પુત્ર થયા, એક પુત્રી અને એક પુત્ર. અને બે એ મત્સ્ય જે માછલીને પછી ચીરી અને બે પુત્રનો જન્મ થયો, એક પુત્રી અને એક પુત્ર. એ ઉપરીચર રાજાને આપ્યા. ઉપરીચર રાજાએ દીકરો હતો એનો સ્વીકાર કર્યો અને કન્યાને જે ધીવર નામના જે નિષાદ હતા એને સોંપી દીધી. હવે બન્યું એવું કે મત્સ્ય રાજા તરીકે પ્રસિદ્ધ થયા. પેલી જે કન્યા હતી મત્સ્યગંધા નામથી પ્રસિદ્ધ થઈ અને પોતાના ત્યાં એ ધીવર જે નિષાદ હતો, જે વહાણનો વેપાર કરતો હતો, ત્યાં એ રાખી દીધી. અને એક સમયે પરાશર ઋષિ પધાર્યા તીર્થયાત્રામાં. પરાશર ઋષિ પધારે છે ત્યારે મત્સ્યગંધા પોતાના પિતાના વ્યવસાયમાં મદદ કરે છે. કારણ કે દીકરીને બાપની ચિંતા વધારે હોય. હોસ્પિટલમાં માં દાખલ હોય કે બાપ દાખલ હોય, પહેલો ફોન જો દીકરાને કરવામાં આવે તો દીકરો શું કે મને અત્યારે ટાઈમ નથી, મારી અનુકૂળતાએ હું હોસ્પિટલમાં આવી જશે. અને એ જ ફોન એની દીકરી સાસરે હોય ને ખબર પડે કે મારી માં બીમાર છે, પછી કપડા ભરવા માટે પણ ઊભા ન રહે. જે બસ મળે, જે ગાડી મળે એમાં એ બેસી જાય. કારણ કે આ દીકરી છે, દરેક જગ્યાએ મા બાપની સેવા કરે છે. એટલા માટે જ આપણે કહેવા આવ્યું છે, દીકરી સાપનો ભારો નથી તો તુલસીનો ક્યારો છે. એ તો આપણે બધા બોલીએ છીએ, પછી દીકરી એક થાય તો ગમે, પછી બે થાય દીકરી આપી મોઢું બગાડે. પછી મને એ સમજાતું નથી કે દીકરો જન્મે ત્યારે લોકો પેંડા વેચે છે અને દીકરી જન્મે ત્યારે જલેબી વેચે છે. પણ આમાંય સાચી વાત, કારણ કે દીકરીનું જે જીવન છે ને એ જલેબી જેવું આમ આખું ઊંચાયેલું હોય છે ને એમાંથી એને પાર નીકળી અને બધાની ત્યાં નીકળવાનું હોય છે. તો કારણ કે મત્સ્યગંધા પોતાના પિતાની સેવા કરે છે. દીકરી એટલે કોણ એનું આગળ હું જ્યારે માં પાર્વતીના જ્યારે શિવ વિવાહ હશે ત્યારે એનું વર્ણન કરીશું. પણ અત્યારે તો જે મહાભારતની કથા છે એનું આપણે શ્રવણ કરીએ. મત્સ્યગંધા પોતાના મા બાપની સેવા કરે છે. દીકરી જ્યારે પણ નાની હોય ત્યારે મા બાપની ઢીંગલી હોય છે અને મોટી હોય ને ત્યારે પણ મા બાપની ઢીંગલી હોય છે. દીકરી એટલે શું કે સૂર્યમાંથી જે અડધું તેજ વધેલું હતું ને એ તેજ પરમાત્માએ તમને આપ્યું ને એનું નામ દીકરી. સૂર્યમાંથી જે તેજ વધેલું હતું ને એ તમારા ઘરે જે આવ્યું છે ને એ દીકરી. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ. શાસ્ત્ર એવું કહે છે કે જ્યાં નારીની પૂજા થતી હોય, જ્યાં શક્તિની પૂજા થતી હોય
ત્યાં સ્વયં ભગવાન દેવતાઓનો નિવાસ છે. એટલા માટે જો તમારી બધાની સંખ્યા વધારે છે કારણ કે શક્તિ છે. શક્તિની ખૂબ એ મહત્વ રહેલું છે. અને પુરુષો સહન શક્તિ છે. મારે તો બે બાજુ બોલવું ને પાછું બેલેન્સ રાખવું પડે ને. મારે તમારે એકલા વખાણ કરું તો ભાઈઓ અમારા ભલે ઓછા છે પણ મારે એમની બાજુ તો રહેવું જ પડે ને. પત્નીને પોતાના પિયરમાંથી સાસરે જવાનું હોય તો કેવું હાવ ધીમે 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 તૈયાર થાય, અને સાસરામાંથી પિયર જવાનું હોય તો કેવી રીતે તૈયાર થાય? જે બસ હોય ત્યારે જો સાંભળો, સાસરાથી પિયર જવાનું હોય ત્યારે પત્ની ઉત્સાહમાં હોય. બે માણસ જોડે જતા હોય એટલે ફટાફટ કે જે બસ મળે એમાં બેસી જાવ, કાંઈ વાંધો નહીં, બરાબર બેસી જાય. અને પિયર માંથી જયારે આવવાનું હોય, પતિ લેવા માટે ગયા હોય એટલે કદાચ મહેસાણાથી આવવાના હોય કોઈ અમદાવાદ સાસરે, એટલે કલોલ આવે ત્યારથી પતિ ઊભો થઈ જાય, ઊભી થા હવે હમણાં આવશે, ઊભી થઈ જાય હમણાં આવશે. એટલે પત્ની બેઠે બેઠે શું ખબર પાછી બેહો ને ભાઈ ત્યાં જ જવું છે, ક્યાં બીજે જવું છે, ખબર જ છે કે ત્યાં જ જવું છે, બેસો જઈએ છીએ. પણ આ તો બધી આનંદની વાત છે. તો આ મત્સ્યગંધા પોતાના પિતાની સેવામાં છે. એ સમયે પરાશર ઋષિ પધારે છે. પરાશર ઋષિ પૂછે છે કે આપ કોણ છો? હું મત્સ્યગંધા છું. પરાશરજી મોહિત થયા છે. મત્સ્યગંધા ના પાડે છે કારણ કે કામા તુરાણામ ને ભયમ લલજ્જા. પણ પરાશરજી પોતાની શક્તિ દ્વારા અંધારું કરી દે છે. મત્સ્યગંધા ના પાડે છે, પણ પરાશર ઋષિ વરદાન આપે છે કે તમારાથી જે પુત્ર ઉત્પન્ન થશે કોઈને ખબર નહીં પડે. મત્સ્યગંધા દ્વારા અને પરાશરજી દ્વારા સંયોગ થયો અને સમય વીતવા લાગ્યો. એ મત્સ્યગંધા એટલે પોતે સત્યવતી હતા એટલે એનું બીજું નામ સત્યવતી પડ્યું. કારણ કે પરાશરની કૃપાથી એના બધાય જે કઈ કુરંગ હતો એ સુરંગની પ્રાપ્તિ થઈ. પરાશરજીએ ખૂબ કીધું કે તારા આ ગર્ભમાંથી કોઈ સામાન્ય પુત્ર નહીં જન્મે. પુરાણોના પ્રવક્તા, વેદોનો વિસ્તાર કરનાર સ્વયં વ્યાસનો જન્મ થશે. અને યમુનાજીના દ્વીપમાં પ્રગટ થયા વ્યાસજી એટલે દ્વૈપાયન કહેવાના. અને વેદોનો વિસ્તાર કરો એટલો વ્યાસ કહેવાનો. તો ભગવાન વ્યાસ નારાયણનું પ્રાગટ્ય થયું છે અને જય જયકાર કરી છે સૌએ. બોલીએ વ્યાસ નારાયણ ભગવાન કી જય. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદા યત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદ
શ્લોકમાં વ્યાસજીને નમસ્કાર કર્યા છે, અમારા જ્ઞાન રૂપી દીવાનો પ્રગટ કરો અને અંધકારનો નાશ કરો. વિચાર તો કરો, ભગવાન વ્યાસ નારાયણની કૃપાથી આપણને કેટલા શાસ્ત્ર પ્રાપ્ત થયા, વેદોનો વિસ્તાર કર્યો છે અમને, ખૂબ એની કૃપા છે. અને 17મો અવતાર કહેવાય છે ભગવાનનો. ભાગવતજીમાં જ્યારે 24 અવતારની કથા આવે છે એમાં 17મો અવતાર ભગવાન વ્યાસજીનો છે. વ્યાસો શિષ્ટમ જગત સર્વ. એક એક શબ્દ, એક એક અક્ષર એ વ્યાસજી દ્વારા ગુંથાયેલો છે. અને વ્યાસજીને પ્રાગટ્યની કથા બતાવી સત્યવતીના કુખેથી. અને ઋષિઓ પૂછે છે, તો પછી આ વ્યાસજીના માતા સત્યવતી તો આપે કયા છે, તો મહારાજ શંતુના સાથે કેમ લગ્ન થયા, કેવી રીતે થયા? સત્યવતી તો નિષાદ કન્યા હતા, અને એ કેવી રીતે રાજાને પ્રાપ્ત થયા? અને કુરુવંશી રાજાએ કેમ એમનો સ્વીકાર કર્યો? અને આ શંતુના પ્રથમ પત્ની કોણ હતા કે જેના દ્વારા ભીષ્મનો જન્મ થયો? આ બધી કથા કહેવાની અમને કૃપા કરો. સૂતજી કહે છે, ઇક્ષ્વાકુ વંશમાં મહાભીષ નામના પ્રસિદ્ધ રાજા હતા. મોટા ચક્રવર્તી હતા. 100 અશ્વમેધ યજ્ઞ કર્યા હતા, 100 વાજપેયી યજ્ઞ કર્યા હતા. અને એમના ઉપર ઇન્દ્ર પ્રસન્ન થયા અને એના ફળ સ્વરૂપે એમને સ્વર્ગના અધિકારી બનાવ્યા છે. આપણે દેવી ભાગવતમાં વારંવાર સ્વર્ગની વાત આવશે, અને આપણે અહીંયા છેલ્લા દિવસે કથા પતશે એટલે એક વિમાન આવશે સ્વર્ગમાંથી. જો કોઈને જવું હોય એમાં બેસી જજો. કોને કોને જવું છે વિમાનમાં? બધાઈને? હા હા, કદાચ રસિકભાઈ વિચાર કરો કે વિમાન આવે લેવા માટે, આ તમે બધાએ જેટલી આંગળી ઊંચી કરી છે ને, આ વિડીયોગ્રાફી તમારા ઉપર ફરશે, તમે એમાં કેદ થઈ જશો પાછા. કદાચ વિમાન આવે ભગવાન માતાજી લઈને, તમે બેસી તો જાઓ અને માય ખુશ થઈ જાય કે આહા, આટલા બધા નવા વડજમાં બધા ત્યાં આવવા માટે રાજી છે. માય મંડળ બધું ત્યાં આવશે. અને પછી વિમાન ઉપડે પછી કાંતાબા કે કોંતા, તો કે હો શાંતા, મારે તો દાદાની બધી રસોઈ બાકી છે અને જમવાય નથી આવ્યા, તો કે હું ઉતરી જાઉં છું. કે કોંતા તું ઉતરી હોય તો હું શાંતા ઉતરી જાઉં છું. અને બધાય ઉતરી જાય, માઈ મંડળે ઉતરી જાય. પછી કે હજી આપણે આનંદના ગરબા બાકી છે. એ તો અહીંયા તમે કયો કે મારું વંદરાવન છે રૂડું કે વૈકુંઠ નહીં આવું, પણ એ કદાચ અહીંયા આવે તો અમારે કોઈને આવું નથી. જય શ્રી કૃષ્ણ. એ બધી ડાઈ છે ને, બધી વાતું થાય. શાસ્ત્રીજી લઈ જાઓ, મારે કથા છે બસ. કારણ કે સ્વર્ગમાં પછી કથા નથી ને, વ્યથા છે બધી. તો સ્વર્ગ એ આપણને જ્યારે સારા કર્મ કર્યા હોય ત્યારે સ્વર્ગની પ્રાપ્તિ થાય. વિમાનની બધી વાત કરી ત્યાં તો બેનો દાંત કાઢવા મળ્યા, પૂછવાય લાગ્યા પાછા. તો મહાભીષ રાજાએ ઇક્ષ્વાકુ વંશમાં પવિત્ર તપ કર્યા એટલે સ્વર્ગના અધિકારી બન્યા. અને સ્વર્ગમાં ગયા એટલે બ્રહ્માજી પાસે એમનું સ્થાન મળ્યું છે. કારણ કે સત્કર્મ કરો, સારા કર્મ કરો એટલે ભગવાન એમ કહે છે માતાજી પછી, મામેકમ શરણમ વ્રજ, તું મારા શરણે આવી જા, પછી બધી તું ચિંતા મૂકી દે, બધું હું વિચારીશ. આપણે શું કરીએ છીએ, પેલા આપણે બધા પ્રયત્ન કરી લઈએ કે આપણાથી થાય છે, અને જો ન થાય ને પછી માને કહીએ કે માં હવે તું કરજે. પણ પહેલાથી જ આપણે એમનું શરણ લઈ લઈએ તો આપણા બધા દુઃખો દૂર થઈ જાય છે. બ્રહ્માજી પાસે
મહાભીષ્મનું રાજા મહાભીષ એમનું આસન લગાવવામાં આવ્યું. બધા દેવતાઓ હાજર છે અને બ્રહ્માજી એ પિતામહની સેવામાં સ્વયં ગંગા હાજર હતા. આ બાજુ મહાભીષ બેઠા છે રાજા, અને આ બાજુ બ્રહ્માજીની સેવામાં ગંગા પધાર્યા છે. ખૂબ જોરદાર પવન આવ્યો અને ગંગાજીના વસ્ત્ર હતા એ થોડાક આમ તેમ થયા. આ બાજુ મહાભીષ અને ગંગાજીની દ્રષ્ટિ એક બની અને બ્રહ્માજીને ક્રોધ આવ્યો. બેને શાપ આપ્યો કે તમને બે ચિરકાલ પર્યંત સુધી પૃથ્વીમાં નિવાસ કરવો પડશે. ગંગાજીને પણ શ્રાપ આપવામાં આવ્યો અને મહાભીષ રાજાને પણ શ્રાપ આપવામાં આવ્યો કે તમે મૃત્યુ લોકમાં જન્મ લ્યો. મહાભીષને કીધું કે તમને પ્રતિપ રાજાના એ વંશમાં તમને જન્મ મળશે, અને પૂર્વ વંશે પ્રતિપ રાજાના કુળમાં મહાભીષ રાજાએ જન્મ લેવાનું નિશ્ચિત કર્યું. અને બરાબર આ જ સમયે 8 વસુઓ છે એ વશિષ્ઠના આશ્રમમાં પધારે છે. એમાં યૌ નામના એક મુખ્ય વસુ હતા અને વશિષ્ઠના આશ્રમમાં પધારે છે પોતાના પત્ની અરુંધતી, અને વશિષ્ઠના આશ્રમમાં સુંદર મજાની કામધેનુ નંદિની ગાય હતી. એટલે આ દેવની જે પત્ની હતી એને વિચાર કર્યો કે આને એ ગાયનું દૂધ તમે પીવામાં આવે તો તમને 10,000 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થાય. એટલે દેવની જે પત્ની હતી એને વિચાર કર્યો કે મારી એક સખી છે એને રોગ છે, તો આ ગાયનું દૂધ પીવામાં આવે કામધેનુ તો એને સારું આરોગ્ય પ્રાપ્ત થશે. એટલે શું કર્યું, જે 8 વસુઓ હતા એને કીધું કે આ વશિષ્ઠની ગાય છે ને આપણે ચોરીને લઈ જઈએ. અને એ કામધેનુ ગાયને ચોરીને લઈ ગયા છે. વશિષ્ઠજી આવે છે, સંધ્યા વંદન કરીને આશ્રમમાં પધારે છે, પોતાની ગાય ન જોઈ. કારણ કે આપણી એક ઋષિ પરંપરા હતી કે પેલા બધાયના ઘરે ગાય હતી, કાવ હતી. ઇંગ્લિશમાં કહું તો પેલા ગાય પાળતા હતા બધા, કાવ, અને હવે કાર આવી ગઈ. પેલા કાવ રાખતા હતા આપણે, અને અત્યારે કાર રાખીએ છીએ. ગાયની સેવાનું ખૂબ મહત્વ બતાવ્યું છે. એટલા માટે જ રઘુવંશની પરંપરા આગળ વધી છે. રાજા દિલીપને જ્યારે સંતાન ન હતા અને ત્યારે ગાયની સેવા કરી છે. આખી રઘુવંશ ને એક મહાકાવ્ય લખાણું છે. એ આપણે આગળ કથા કરીશું. ગાયની પણ કથા આવશે. સુરભીનું પ્રાગટ્ય છે દેવી ભાગવતમાં, એની પણ આપણે આગળ કથા સાંભળીશું. એટલે વશિષ્ઠજી આશ્રમમાં પધારે છે અને પોતાની ગાયનો જોઈએ. એટલે 8 ખબર પડી કે વસુઓ બધા આવ્યા હતા અને મારી ગાયને લઈ ગયા છે. વશિષ્ઠજીએ શાપ આપ્યો કે તમે બધાએ મૃત્યુ લોકમાં અવતાર લેશો. સ્વર્ગમાંથી આવ્યા હતા બધા, અને કીધું કે એમાંથી તમારામાંથી જે મુખ્ય દેવ નામનો વસુ છે તમે બધાએ તો પાછા આવી 7 લોકો આવી જશો, પણ આ દેવ નામનો જે વસુ છે એને વધારે સમય પ્રમાણે ત્યાં મૃત્યુ લોકમાં રહેવું પડશે. આ તો ઋષિનો શાપ હતો. વસુએ ગંગાજીને પ્રાર્થના કરી કે માં, તમે પણ પૃથ્વીમાં પધારો છો તો એક કામ કરો ને, અમને તમારા સંતાનો બનાવો ને, તો અમારે કઈ બીજી ચિંતા ન રહે. અને સમય જતા કીધું કે તમે અમને છે ને પાણીમાં વહાવી દેજો, એટલે અમારો જન્મ જે કઈ એમાંથી મુક્ત થઈ જશું અને અમને સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને એ જ સમયે મહાભીષ્મએ પ્રતિપ રાજાને ત્યાં જન્મ લીધો. એનું નામ શંતનુ રાખવામાં આવ્યું. ખૂબ પ્રતિષ્ઠાવાન. અને એ રાજાએ સૂર્યનારાયણની ઉપાસના કરી પ્રતિપે, એટલે કન્યા પ્રાપ્ત થઈ.
અને એ કન્યાએ કીધું મારી સાથે તમે લગ્ન કરો. ત્યારે પ્રદીપે કીધું કે હું લગ્ન નહીં કરું, પણ મારો પુત્ર આપની સાથે લગ્ન કરશે. એ કોણ હતું? તો માં ભગવતી ગંગા હતા. અને રાજા પ્રદીપ પોતાના પુત્ર શંતનુને કહે છે કે તમે વનમાં જઈ અને તમારી પ્રતીક્ષા કરે છે મારી પુત્ર બધું, અને એમની સાથે તમને કન્યા એક જોવા મળશે, એનું નામ ગંગા છે, અને એમની સાથે તમે લગ્ન કરો. એવા એમના દીકરા શંતનુને કહેવામાં આવ્યું. અને તમારા બેના જીવન ધન્ય બને, મંગલ બને, એવી જ મારી પ્રાર્થના છે. સુતજી કહે છે આ પ્રમાણે રાજા પ્રદીપે પોતાના દીકરા શંતનુને આજ્ઞા આપી. રાજાના એ રાજ્યનો જે ઉત્તરાધિકારી હતો એ બનાવી દીધો, ગાદી આપી છે. અને રાજા પ્રદીપ ભગવાનની અને ભગવતીની ઉપાસના કરે છે. જેટલા મહાભારતની કથા શું આપણે કહેવા માંગે છે કે આ બધાએ ભગવતીની ઉપાસના કરી છે. શક્તિ વગર બધું અધૂરું છે. ગમે તે સ્વરૂપે, ગમે ત્યારે અને ગમે તે સમયે આપણે ભગવતીનું ચિંતન કરવું જોઈએ. એટલે કથામાં વારંવાર એટલા માટે કીર્તન આવે છે. એક તો તમે જ્યારે જો કથામાં આવો ત્યારે તમને વધારે ઊંઘ આવે. વિચાર કરજો, તમે જ્યારે પણ કથામાં આવો ત્યારે તમને ઊંઘ આવે, બાકી ઘરે એટલી બધી ઊંઘ ન આવે. સિરિયલ જોવાની હોય, સિરિયલ, ત્યારે ઊંઘ આવે એટલી બધી. અને આટલા ટીવી વાળાએ તો એટલું બધું ઓલું કર્યું છે કે વાત જવા દો. એ બેન બધા 4-5 બેન ભેગા મળીને વાતો કરતા હતા. એટલે મને એમ કે ગોપી મંડળની વાત કરતી હશે કે બેન ગોપીને તો કે આજે બહુ બીમાર છે, ગોપી તો બહુ બીમાર છે. મેં કીધું બેન કઈ શું છે, કેમ છે, મંડળમાં બરોબર છે? પછી ખબર પડી કે આ તો સિરિયલની ગોપીની વાત કરે છે. બહુ બેનો સિરિયસ લઈ લે, મિહિરે આમ કર્યું ને આમ કર્યું, પણ તમારા મિહિરનું ધ્યાન રાખો ને, એ દુબળો પડી જશે ને. જો એનો કઈ વાંધો નથી, પણ બધું મર્યાદામાં. અને ખાસ જમવા સમય તો જોવું જ નહીં. એક બેનો હોરર મૂવી સિરિયલ જોતા હતા, ભૂતની, અને રોટલી બનાવતા જાય અને સિરિયલ જોતા જાય અને એમના પતિને ગરમા ગરમ આપતા જાય. પછી કે શાસ્ત્રીજી બહુ હમણાંથી એમનો સ્વભાવ આવો થઈ ગયો. મેં જો બીજું તો મને કઈ ખબર નથી, પણ તમે રસોઈ સમયે શું કરો છો? તો કેવી હોરરની નવી એક સિરિયલ ચાલુ થઈ છે ને ભૂતની, એ જોતી જાવ ને તમને તમારા ભાઈને ગરમ ગરમ રોટલી જમાડતી જાવ ને, ભૂત જેવા. હું કાંઈ કહેતો નથી હો, તમે જ કહો છો બધું. કારણ કે જેવો તમારો વિચાર છે અન્ન સમયે, જેવું અન્ન એવું મન. શાસ્ત્ર ખૂબ આજ્ઞા કરે છે કે એ સમયે તો ભગવાનનું કીર્તન, અત્યારે તો કેટલી બધી કથાની ચેનલો આવે છે, કીર્તનો આવે છે, એ આપણે શ્રવણ કરીએ. અને રસોડાનો રાસ આવે છે એક તો, કે બે ત્યાં રસોડામાં તમે રાસ રમી શકો. કે જ્યારે જ્યારે તમે રસોઈ બનાવતા હોય ત્યારે પરમાત્માનું ચિંતન કરો, માં ભગવતીનું ચિંતન કરો, તો એ આપણે બધા મંગલ કાર્ય પૂરા કરશે અને આપણને સારા વિચારની પ્રાપ્તિ થશે. જેના અન્ન નોખા એના મન નોખા. અમનો ખૂબ મહિમા બતાવ્યો છે. શાસ્ત્ર આપણું આજ્ઞા કરે છે, આગળ બધી કથા આવવાની છે. હવે રસોડાનો રાસ અત્યારે મારે રમાડવો નથી, કારણ કે તમને બધાને ઊભા કરવાના, વળી બેસાડવા, કથા બાકી છે બધી. એટલે અંતે લઈ લેશું આપણે, કારણ કે માં ભુવનેશ્વરીની પ્રાગટ્યની કથા છે, કથા મહત્વની છે. રાસ તો આપણે ગમે ત્યારે રમશું. એવું લાગે દિવસો વધારી દેશું કથાના, બીજું શું. બરાબર. અને
એટલા માટે ખૂબ જ્યારે જ્યારે આગળ બધાય વર્ણનો આવશે, ખૂબ એક મર્યાદા ત્યાં સમયે રાખવી કે બને ત્યાં સુધી રસોઈ બનાવતા હોય ત્યારે સદ વિચારો કે સારા વિચારો કે સારા એ ભજનો છે એનો શ્રવણ કરવો. ખૂબ મહિમા રહેલો છે. રાજા પ્રદીપ મહાવીર સંતોનું રાજાને ઉત્તરાધિકારી બનાવે છે અને રાજા સંતોનું પણ ઉત્તમ પ્રકારે રાજ્યનું શાસન કરે છે. એક દિવસ સંતનું મુરગિયા કરવા માટે વનમાં જાય છે. પોતાના પિતાજીએ વાત કરી હતી કે જે કન્યા એ જ કન્યા એ દેવકન્યાને જોઈ એટલે રાજાએ કીધું કે આપ કોણ છો? આ બાજુ ગંગાજી ઓળખી ગયા કે આ જ સંતનું છે, જે બ્રહ્માજી દ્વારા શ્રાપ અમને જે બેયને મળ્યો હતો એ આ જ છે. અને સમયાંતરે રાજા સંતોને ખબર પડી કે નિશ્ચિત મારા પિતાજીએ મને વાત કરી હતી એ આ જ કન્યા છે. સંતનું કહે છે કે મારી સાથે લગ્ન કરો, મારું જીવન ધન્ય બનાવો. એ દેવકન્યાએ કીધું કે હું તમારી સાથે લગ્ન કરીશ ખરી, પણ તમારે કોઈ દિવસ હું સારું કરું કે ખરાબ કરું, તમારે મારા ઉપર કોઈ દિવસ ક્રોધ કરવાનો નહીં. તમે જ્યારે ક્રોધ કરશો ત્યારે હું અહીંથી નીકળી જઈશ. આવી શરતો રાખી છે. ગંગાજીની શરત એ રાજા સંતોને સ્વીકારી લીધી છે અને બંનેને પોતાનો પૂર્વકાળ યાદ હતો એટલે ખબર હતી કે ભાઈ અમને બંનેને શ્રાપ મળ્યો છે બ્રહ્માજીનો. એટલે શરતો રાજાએ સ્વીકારી લીધી અને ખૂબ સરસ રીતે એમનું લગ્ન થયું. મનુષ્યના રૂપમાં પ્રગટ થનારા માં ભગવતી ગંગા હવે પૃથ્વી પર આવી ગયા છે. ઉત્તમ પતિ અને ઉત્તમ પત્ની બંને જણા ખૂબ સરસ રીતે દાંપત્ય જીવન વ્યતીત કરે છે. અનેક વર્ષો વ્યતીત થયા. માં ભગવતી ગંગાને પુત્ર સારા દિવસો હતા, કારણ કે આજ બધા કોણ હતા જે ઓલા વસુ હતા ને વશિષ્ઠના શ્રાપમાંથી, એ બધા વસુ હવે ગંગાજીના કુખે જન્મ લઈ રહ્યા છે. એક બાળક જન્મે એટલે ગંગાજી એને પાણીમાં વહાવી દે. રાજા શંતનુ કે શું કરો છો દેવીએ? પણ શરત હતી કે તમારે મને કંઈ કહેવાનું નહીં. આવી રીતે ગંગાજીએ 1 2 3 4 5 6 અને 7 દીકરાઓને જળમાં વહાવી દીધા. રાજા શંતનુને ખૂબ દુઃખ થયું કે આ શું કરો છો? લોકો પુત્ર માટે કેવી માનતાઓ રાખે છે, કેવા કાર્ય કરે છે, કેટલી સ્તુતિ કરે છે, ત્યારે પુત્રની પ્રાપ્તિ થાય છે. અને 8મો ગર્ભ રહ્યો એ દેવ નામના જે વસુ હતા એને વધારે વર્ષ સુધી રહેવાનું હતું એટલે એનો જન્મ થયો. અને હવે મહારાજ શંતનુને કીધું કે દેવી હવે હદ થાય છે. આ ખૂબ સુંદર બાળક છે, તમે આને હવે જળમાં ન હવાવશો. અને ત્યારે માં ભગવતી ગંગા કહે છે કે તમારી શરત અહીંયા પૂરી થાય છે. હવે હું મારું સ્થાન અહીંથી જતી રહેશે. ત્યારે શંતનુ કહે છે કે તું જા, વાંધો નહીં, કારણ કે તું આવી રીતે બાળકોની હત્યા કરે છે, મારે ન જોઈએ, પણ આ બાળક મને આપતી જાય. ત્યારે માં ભગવતી ગંગા કહે છે કે તમને જેટલું આ બાળક ગમે છે ને એટલું મને પણ ગમે છે, હું કેમ ત્યાગ કરું? પણ હવે તમારો આપણો જે કઈ શરત હતી એ તમે પાડી ન શક્યા એટલે હું જતો રહું છું, હું જતી રહું છું. હવે પણ કાલાંતરે, કારણ કે આ બાળક મા વગર પોષણ થશે નહીં, આ બાળકનું કાલાંતરે એ જ્યારે તમે આવશો ત્યારે પુનઃ તમને પ્રાપ્ત થશે આ બાળક. કારણ કે બાળક જ માનું પોષણ, આ શું કહેવાય, માં જ બાળકનું પોષણ કરી શકે છે, બાકી કોઈ ન કરી શકે.
આવી બધી નિશ્ચિત વાત થઈ અને બધાય જે વસ્તુઓનો ઉદ્ધાર કરી માં ભગવતી ગંગાજી ચાલી ગયા છે ત્યાંથી. સમય વીતવા લાગ્યો. મહારાજા શંતુને એમ થયું કે એક તો પત્ની જતી રહી અને પુત્ર પણ લઈ ગયા છે, પણ કીધું તું જ્યારે સમય થશે, આ બાળક મોટો થશે ત્યારે હું તમને પરત કરીશ. રાજાને સ્ત્રી વિયોગ અને પુત્ર વિયોગમાં ખૂબ દુઃખ થાય છે. અને એક દિવસ રાજા ફરતા ફરતા વળી ગંગાના કિનારે આવે છે અને માં ભગવતી ગંગા અને પ્રાર્થના કરે છે. સુંદર મજાની પ્રાર્થના કરે છે. રાજા મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા, મૈયા હો ગંગા મૈયા. સુંદર મજાનું આ ભગવતીની સ્તુતિ કરી છે ગંગાજીની. ગંગાજી પ્રસન્ન થયા છે, કારણ કે પેલી ગંગા છે ને હરિદ્વારમાં, ત્યાં આપણે જવું પડે છે અને આ કથા ગંગામાં આપણી સામે આવી અને આપણને પાવન કરે છે. સકલ લોક જગ પાવની ગંગા, રામચરિત માનસ કહે છે આખા જગતને પાલન અને પાવન કરે છે એમાં ભગવતી ગંગા એ કથા ગંગા છે. અને આ દેવી ભાગવત છે ને
એ ત્યાં ગંગાના કિનારે જ નિશ્ચિત થયું હતું. અમારે હરિદ્વારમાં કથા હતી મારી અધિક મહિનામાં, ત્યારે કનુભાઈ શ્રવણ કરવા માટે આવ્યા હતા. અમદાવાદ સંઘની કથા હતી અને કનખલમાં જ્યાં દક્ષ રાજા અને માં ભગવતીનું પ્રાગટ્ય થયું અને એ જ સમયે અને એ સ્થળે બધી વાત થઈ અને ત્યાં જ માં ભગવતીની ગંગાની કૃપા હશે ને એટલે કથા ગંગા આપણને અવસર પ્રાપ્ત થયો. આગળ ગંગાનું પણ પ્રાગટ્ય આવશે. આગળની જે બધી કથાઓ છે એમાં ગંગાનું પ્રાગટ્ય આવશે. માં ભગવતી ગંગાજી પ્રગટ થયા છે. રાજા શંતનુને કીધું કે આ દીકરો તમારો મોટો થઈ ગયો છે, હવે તમારી જવાબદારી છે અને આ ગાંગેય નામથી પ્રસિદ્ધ થશે, કારણ કે ગંગાનો પુત્ર છે અને તમે આનું પાલન પોષણ કરજો. આ પુત્રની તમામ સત્તા તમારા હાથમાં અર્પણ કરું છું. રાજા શંતનુને ખૂબ આનંદ થયો. આ પુત્ર એટલે કોણ? પિતામહ ભીષ્મ, દેવવ્રત, ગંગાનો પુત્ર એટલે પિતામહ ભીષ્મ. ગંગાજી પુત્રને અર્પણ કરી ત્યાંથી વિદાય થયા છે. હસ્તિનાપુરમાં આવ્યા છે. શંતનું સ્વાગત કર્યું છે અને ગંગાપુત્ર ભીષ્મને રાજા શંતનુને ઉત્તરાધિકારી એટલે યુવરાજ પદ સોંપવામાં આવ્યું છે. ખૂબ પ્રસન્ન બન્યા, રાજ્યાભિષેક કર્યો છે. આ ભીષ્મ જન્મની આ કથા ખૂબ મંગલ છે. ઋષિઓ પૂછે છે સુતજી, આપે અમને આ ભીષ્મ પિતામહની જે પ્રાગટ્યની કથા હતી એ તો અમને કીધી, પણ વ્યાસજીના માતા સત્યવતી એ તો પતિવ્રતા હતા, તો મહારાજ શંતનુ સાથે કેમ લગ્ન થયા? એની એક કથા સુંદર રીતે કહે છે કે એક દિવસ રાજા શંતનુ પોતાના દીકરા ભીષ્મ પિતામહને સાથે લઈ અને વનમાં નીકળે છે. જે પ્રમાણે ભગવાન શંકર કાર્તિક સ્વામીને લઈને વિચરણ કરતા હતા એ જ રીતે શંતનુ ભીષ્મ પિતામહને લઈ અને મૂવ્યા કરવા માટે વનમાં જાય છે. વનમાં ગયા ત્યાં સુંદર કન્યા, નિષાદ કન્યા સત્યવતીને જોઈ અને શંતનુને કીધું કે દેવી તમે પરણ્યા છો, કુંવારા છો, મારી સાથે લગ્ન કરશો? ત્યારે સત્યવતી કહે છે અવશ્ય હું આપની સાથે લગ્ન કરીશ, પણ મારા પિતા જો હાજરી, મારા પિતાની જો હા હશે, એ આજ્ઞા કરશે તો હું લગ્ન કરીશ. આ પ્રમાણે વાત કરી છે. રાજા શંતનુ જે સત્યવતીના પિતા દાસરાજા હતા, દાસરાજ એમને ત્યાં ઘરે પધાર્યા છે. દાસરાજે ખૂબ સ્વાગત કર્યું છે. પધારો પધારો મહારાજ, અમારા નાના માણસોના ઘરે તમારા જેવા મોટા માણસો આવે એટલે અમે પાવન થઈ જઈએ છીએ. ખૂબ ભવ્ય રીતે સ્વાગત થયું છે. રાજા શંતનુનું પધારો પધારો શા માટે આવ્યા? કીધું મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. તો દાસરાજે કીધું કઈ વાંધો નથી, પણ એક વાત નિશ્ચિત છે, શરત યાદ રાખજો કે મારી દીકરી માંથી જે પુત્ર ઉત્પન્ન થશે એ જ ગાદીએ બેસશે. તમારો જે આ ભીષ્મ પિતામહ છે એ ગાદીએ નહીં બેસે. રાજા શંતનુને ખૂબ દુઃખ થયું કે મેં તો એનો યુવરાજ પદ આપી દીધું છે, મેં રાજા બનાવી દીધો છે. ત્યાંથી ભીષ્મ રાજા શંતનુ ઘરે પધારે છે અને રાજા શંતનુ ઘરે પધારે છે. ભીષ્મ પિતામહ જોવે છે કે આજે મારા પિતાજીને કંઈક તકલીફ છે. ખૂબ આકુળ વ્યાકુળ થઈ, આખો દિવસ કંઈ ખાઈ નહીં. રાજા શંતનુ એક બાજુ બેસી રહે એટલે ભીષ્મ પિતામહને ન ગમ્યું. પિતાજી કયું દુઃખ છે તમને?
અને બાપના દુઃખને દૂર ન કરે તો દીકરો શા કામનો? પિતાની આજ્ઞાના કારણે રાજા રામ દશરથની આજ્ઞા થઈ તો વનમાં જતા રહ્યા હતા. ગુરુ બર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદુ વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાહ. ભાગવતજીનો 9મો સ્કંદ 10મો અધ્યાય અને એનો બીજો શ્લોક. ગુરુ બર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદુ વનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયાહ. પાણી સ્પર્શાપ ક્ષમાભ્યામ મૃદિતપતિ રજો જો હરિદ્રાનુજાભ્યામ. ભગવાન રામે પોતાના મા બાપની સેવાના કારણે આજ્ઞાના કારણે વનમાં ગયા હતા અને એનાથી વધારે રાજા હરિશ્ચંદ્રનો પુત્ર રોહિત પિતાની આજ્ઞા માટે વેચાઈ ગયા હતા. તો ભીષ્મ પિતામહ કહે છે, મહારાજ પિતાજી, હું તમારી સેવા શું કરી શકું? તમે આજ્ઞા કરો. ધિક્તમ સુતમ, અને જે મા બાપની સેવા નથી કરતા એ સંતાનનો તો ધિક્કાર છે. એ કોઈ એનો જન્મ સૌ નિરર્થક છે. પ્રથમ મા બાપની સેવા કરવી એ જ પરમ કર્તવ્ય છે. ગમે એટલા રૂપિયા સંપત્તિ હશે પણ મા બાપની સેવા નહીં થાય, ભીષ્મ પિતામહ કહે, તો બધું જ નિરર્થક છે. પિતાની ટેકની ખાતર ન લાગી દેહ પણ પ્યારે. પિતાની ટેકની ખાતર ન લાગી દેહ પણ પ્યારે. ધન્ય બાળ છે લઈયો, ધન્ય બાળ છે લઈયો, ધન ચંગાવતી નારે. જન્મ લે સંતને આપે જનેતા એ જ કહેવાય. જનેતા એ જ કહેવાય. જનેતા એ જ કહેવાય. ત્યારે શંકરનો બોલે છે કે ભીષ્મ પિતા, હે પુત્ર, મને ચિંતા એ મોટી છે કે તમે યુદ્ધમાં મરી જશો, તમારું મરણ થશે, તો પછી મારી પાછળ સેવા કરવા માટે કોણ હશે? આવી રીતે ગર્ભિત ઈશારો કર્યો છે. અને પિતાની વાત સાંભળીને ભીષ્મ પિતામહ કહે છે, તમે કે ચિંતા ન કરો. પિતાજીની સ્પષ્ટ વાણી જાણી શક્યા નહીં એટલે પોતાના જે કઈ સેવકો હતા એને બધી વાત કરી કે મારા પિતાજી મને સ્પષ્ટ રીતે કંઈ કહી શકતા નથી, એનું દુઃખનું કારણ શું છે એ તમે બધાય જાણી અને મને કહો. બધા સેવકો એ વાત જાણી લીધી કે મહારાજા શંતનુને સત્યવતી સાથે લગ્ન કરવા છે, પણ શરત છે, એના કારણે મહારાજ ચિંતામાં છે. અને ભીષ્મ પિતામહ આ વાત સાંભળી અને દાસ રાજાના ઘરે ગયા અને પિતા માટે વિનંતી કરે છે કે પરમ તપ, તમારી આ સૌભાગ્યવતી પુત્રી મારા પિતાશ્રીને આપો. તમારી આ કન્યા મારી માતા બને અને હું એમનો સેવક બનું. દાસ રાજા બોલ્યા કે આપવામાં મને કઈ વાંધો નથી, પણ જ્યાં સુધી આપ છો ત્યાં સુધી મારી દીકરીના પુત્ર એ કઈ ગાદીએ નહીં બેસે, એટલા માટે હું આપતો નથી. ભીષ્મ પિતા બોલ્યા કે તમારી કન્યા મારા માટે માં છે. અને ત્યારે આ ભારત વર્ષના ભીષ્મ પિતામહે સંકલ્પને પ્રતિજ્ઞા કરી. ભીષ્મ પ્રતિજ્ઞા કહેવામાં આવે છે કે આજ પછી હું કોઈ દિવસ લગ્ન નહીં કરું. વિચાર તો કરો, પોતાના પિતાના માટે દીકરાએ લગ્નનો ત્યાગ કર્યો, એ પુરાણની વાત છે. અને અત્યારે દીકરા લગ્ન માટે મા બાપનો ત્યાગ કરી દે. વિચાર કરો, આ પુરાણ કાળની વાત તો જુઓ તમે. એક પિતાના લગ્ન માટે પોતાના લગ્નનો ત્યાગ કરી દીધો ભીષ્મ પિતામહે. કેવો એ પ્રતિજ્ઞાવાન માણસ.
અને મહાપુણ્યશાળી આત્મા ભીષ્મ પિતામહ છે અને એને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એને ઈચ્છા થાય તો જ મરી શકે અને એટલા બધા ભાગશાળી હતા કે સ્વયં ભગવાન દ્વારકાધીશ એમને દર્શન દેવા માટે આવે છે. વિચાર તો કરો કેટલો ભાગ્યશાળી જીવ હશે. આપણને કોઈને આવે ભગવાન દર્શન દેવા? નામ યાદ ન આવે ત્યારે. ભીષ્મ સ્તુતિ ભાગવતમાં એક વર્ણન છે, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુન. સુંદર મજાની સ્તુતિ કરી છે. પણ આપણે પણ પરમાત્માની સ્તુતિ કરીએ. પરમાત્મા અમારો જ્યારે સમય અંત સમય આવે ને ત્યારે તમે અમારા મુખમાં તમારું નામ રહે એવું કરજો. ઇતના तू करना स्वामी, इतना तू करना स्वामी, इतना करना स्वामी, प्राण तन से निकले गोविंद नाम लेकर, गोविंद नाम लेकर जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. गंगा जी का सलहा या यमुना जी का तट हो, मेरो सावरो निकट हो, मेरो सावरो निकट हो. जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी. जब प्राण तन से निकले, इतना तो करना स्वामी. वृंदावन का स्थल हो, वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का दल हो, विष्णु चरण का दल हो. जब प्राण तन से निकले, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी, इतना तो करना इतना तो करना स्वामी, जब प्राण तन से